નિહાળ્યુંને ધન્યવાદ આપું છું કે અમુક વસ્તુથી છોકરાઓને દૂર રાખ્યા છે, સાચી વાત છે, પણ અમુક નિહાળ્યું છે જે કળતરું છે. હા, નિહાળ્યું અમુક કળતરું છે. મને શું કામ, હું તો ગમે ત્યાં દાતર બાપુને એમ જ કહું કે સાચું બોલવાની તાકાત આપજે, કેમ કે મારો ભૂતકાળ ખરાબ ને એટલે હવે કઈ શીખી. અને દુનિયાનો નિયમ છે કે તમે સુધરી જાવ ને પછી દુનિયા જૂના કાંડ બારા કાઢે, તમને ન ખબર હોય. આ તો તું એમાં ને એમાં પડ્યો રે, અમે તો આગળ વધી ગયા ક્યાં ના ક્યાંય. અમુક નિહાળું પ્રાર્થના કરું બે હાથ જોડીને. આ 12મો મહિનો હાલે ને એટલે અમુક નિહાળું ડાયરીમાં લખશે કે 25 થી 31 ડિસેમ્બરમાં તમારા છોકરાને સાન્તાક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલો. અને આપણે હરખ પુદડા થઈને સંપા ભાભી ઓલો લાલ ટોપો તમે દેવો, ઓલા ગયા વર્ષે છોકરાને પહેરાવ્યો હતું છે, અહીંથી લેઘો માગશે ને અહીંથી ખમીસ માગશે ને લાલ ટોપો પહેરીને ડાગલા કરીને મોકલશે છોકરાને. હું એટલું ખાલી બે હાથ જોડીને પ્રાર્થના કરું કે સાન્તાક્લોઝ એક સારું વ્યક્તિત્વ હશે, સાન્તાક્લોઝ એક સારા સંત હશે, આપણે માનીએ છીએ, પણ સાન્તાક્લોઝની ક્યાંય મઢી ખરી? મઢી છે કે સાન્તાક્લોઝનો ક્યાંય ધૂણો ખરો? અખંડ ધૂણો હોય હે, એની ક્યાંય ભભૂત દીધી હોય કોઈને પ્રસાદીમાં, એવું કે સાન્તાક્લોઝનું ક્યાંય અન્નક્ષેત્ર ખરું? એની ક્યાંય ગૌશાળા ખરી? તો આપણે સોટી શું પીડ્યા છે મને દી નથી ખબર પડતી. હે છે સાન્તાક્લોઝના એના ગામડે 2, 4, 5 એવા એના અનુયાયીઓ છે જેને મનથી માને છે, અને માનતા ચડાવવા દીવ દમણ ગોવા જાય છે. ચોખા ચડાવવા પડે ને ટાઈમે ભૂલી જાય ન કર. બે હાથ જોડે પ્રાર્થના કરું, બહાર નીકળો આમાંથી યાર.